વંદે ગુજરાત. સૌને નમસ્કાર. ધોરણ 6 થી 8 શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમ પૈકી આજે આપણે ધોરણ 6 થી 8 ગુજરાતી વિષયની તાલીમ માટે જુદા જુદા લર્નિંગ સેન્ટર પર એકત્રિત થયા છીએ. સૌ શિક્ષક મિત્રો તેમજ તજજ્ઞ મિત્રોને હું GCRT પરિવાર વતી આવકારું છું. આજે મારી સાથે સ્ટુડિયોમાં શ્રી ડૉક્ટર હરેશભાઈ ચૌધરી અને શ્રી કલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત થયા છે. હરેશભાઈ આપણને ભાષા શિક્ષણના સંદર્ભમાં NCF-80 2023 અને NEP 2020માં શું વાત મૂકવામાં આવી છે, કેરિક્યુલર ગોલ, ક્ષમતા અને લર્નિંગ આઉટકમને આપણે વર્ગખંડમાં કઈ રીતે પ્રસ્તુત કરવાના છે એના વિશેની વાત રજૂ કરવાના છે. તો હું હરેશભાઈને કહું છું કે તેઓ આ વિશે વાત કરે. શ્રી હરેશભાઈ. આભાર ઇકબાલભાઈ. સૌને નમસ્કાર મિત્રો. આપણને ખ્યાલ છે તેમ છેલ્લા 5 વર્ષથી આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંગેની વાત કરી રહ્યા છીએ. આ નીતિ શાના આધારે બને છે? તો ભારતના બંધારણને આધારે બને છે. કેટલીક વાર આપણા મનમાં એવું હોય છે કે આ ઉપર બેઠા છે અને બધાને કંઈક એવો વિચાર આવે છે અને બદલી કાઢે છે. એમ હોતું નથી. એની એક ચોક્કસ ક્રોનોલોજી છે, એક ચોક્કસ એનો એક ક્રમ છે. એ કેવો ક્રમ છે એ આપણે સ્લાઇડમાં જોઈ શકશું મિત્રો. ભારતનું બંધારણ છે એણે આપણને એવું કહ્યું કે વિશ્વ નાગરિક એવો પણ ભારતીયતા માટે ગૌરવ ધરાવતો હોય તેવો નાગરિક તૈયાર થાય. એટલે એવો નાગરિક તૈયાર કરવાની જવાબદારી આખા દેશની છે. એ પૈકી કારણ કે શિક્ષણ વિભાગ પાસે શિક્ષણ ક્ષેત્ર સાથે નાગરિકો ઘણો વધારે સમય રહે છે, તો સૌથી મોટો ભાગ, સૌથી મોટી જવાબદારી એ શિક્ષણ વિભાગની હોય, દરેક રાજ્યોના અને કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગોની હોય. એટલે એમણે નીતિનું ઘડતર કરવું પડે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગેની જે અગાઉ આપણે તાલીમો લીધી છે એમાં આપણે જોયું હશે કે એમાં વારંવાર જે વસ્તુઓનો ઉલ્લેખ આવે છે તે છે સ્વતંત્ર રીતે વિચારી શકે તેવો નાગરિક, વિવેચનાત્મક રીતે વિચારી શકે તેવો નાગરિક આપણે ઘડવો છે. એક બીજું છે કે બદલાતી જતી દુનિયામાં એ પોતાની ભૂમિકા અને પોતાની જવાબદારી પ્રત્યે સભાન બને એવો નાગરિક તૈયાર કરવો છે. આ વસ્તુઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિઝનમાં આવી. એટલે ભારતના બંધારણે જે નાગરિક ઘડવાનું કહ્યું, શિક્ષણના લોકોએ એક કરી આપ્યું, એક ડોક્યુમેન્ટ કરી આપ્યું આપણને 60 પાનાનું કે તમારું આખું શિક્ષણનું માળખું છે, આખી શિક્ષણની વ્યવસ્થા છે તે આવી હશે, અમારે આવો નાગરિક જોઈએ છે. એને આધારે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું તૈયાર થાય. એના આધારે રાજ્યો પોતાનું અભ્યાસક્રમ માળખું પણ બનાવે. તો આવી એક આખી ક્રોનોલોજી છે અને આની આ સ્લાઇડ પાછી આપણે ફરીથી હમણાં જોશું. તો આજે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું આવ્યું મિત્રો, એમાં જે દર્શાવ્યું કે ભાષા શિક્ષણ કેવું હશે, તો પહેલાં તો એમાં ભાષા અંગે જ કહ્યું કે માણસને જે કંઈ અનુભવો થાય છે એના બોધાત્મક, આપણે જેને માનસિક કહીએ છીએ કે બૌદ્ધિક કહીએ છીએ, એવા બોધાત્મક હોય, સામાજિક હોય કે સાંસ્કૃતિક, એવા જે કંઈ અનુભવો છે એના કેન્દ્રમાં ભાષા છે. કારણ કે વિચારનું માધ્યમ જ ભાષા છે. આપણે ભાષા વગર વિચાર કરી શકતા નથી. તો વિચાર કરવાનું શીખવવા માટે ભાષા છે. એટલા માટે કોઈ પણ જે જ્ઞાન છે એ મેળવવા માટે ભાષાની જરૂર છે. એ જ્ઞાનને એકત્રિત કરવા માટે પણ ભાષાની જરૂર છે અને એ જ્ઞાનને આગળ લઈ જવા માટે પણ ભાષાની અનિવાર્યતા છે. એ રીતે ભાષા ખૂબ અગત્યની છે. ભાષાનું શિક્ષણ ખૂબ અગત્યનું છે. બધા જ વિષયો માટે ભાષા અગત્યની છે. મિત્રો, ભાષા શિક્ષણના જે ઉદ્દેશો છે એમાં આપણે જોઈએ તો પહેલો ઉદ્દેશ છે એ મૌખિક ભાષા
સાક્ષરતા, જેને આપણે સામાન્ય રીતે વાંચન લેખન ગણન કહીએ છીએ તે, અને વિવેચનાત્મક કૌશલ્યનો વિકાસ એ એના કેન્દ્રમાં છે ભાષાનું જે શિક્ષણ કરીએ છીએ એમાં. આમ જોઈએ તો અગાઉ વાત થઈ તેમ માણસે વિચાર કરવો હોય કે લાગણી વ્યક્ત કરવી હોય એમાં ભાષાની જરૂર છે. એટલા માટે ભાષા એ રીતે શીખવવી જોઈએ કે જેમાં એ પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરે. એવી જ રીતે સર્જનાત્મક અને તર્કસંગત બનવાનું પણ એ ભાષા શિક્ષણ દ્વારા આવશે. અહીંયા તર્કસંગત અને સર્જનાત્મક ઉપર વધારે ભાર છે. એ એવી રીતે છે કે ભાષા શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓ તર્કસંગત રીતે વિચારી શકે એવા ઘણા બધા મોકા આવતા હોય છે. સર્જનાત્મક રીતે વિચારી શકે એવા પણ ઘણા મોકા આવતા હોય છે. માહિતીના આધારે એ પસંદગી કરે અને એ પસંદગીના કારણો આપી શકે, એને માટે પણ ભાષા છે. મિત્રો, એટલે જુઓ, આપણે જ્યારે ભણાવતા હોય ત્યારે આપણી સામે મુકાયેલી જે વિગતો છે એ વિગતો નહીં પણ વિગતો જેના માટે છે એ વધારે અગત્યનું છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણું બાળક નાનું હોય, એ નાના બાળકને આપણે શરૂઆતમાં જ્યારે ચાલતા શીખતું હોય ત્યારે એની સામે રમકડું ધરીએ છીએ. બાળક 10 ફૂટ દૂર બેઠું હોય, 5 ફૂટ દૂર બેઠું હોય અને એની સામે આપણે રમકડું ધરીએ છીએ અને પછી કહીએ છીએ કે આ તું લઈ લે. આપણી અપેક્ષા એવી હોય છે કે બાળક ઊભું થઈને ચાલતું ચાલતું આવે અને એ રમકડું લઈ લે. મુખ્ય હેતુ શું છે? બાળક ચાલતા શીખે તે. બાળકને રમકડું આપવું તે આપણો મુખ્ય હેતુ નથી. હવે જો એ બાળકને રમકડું, બાળક જે જગ્યાએ બેઠું છે ત્યાં જે રમકડું આપી દઈએ તો બાળકનો સ્નાયુ વિકાસ થતો નથી. બાળકને રમકડું મળી જાય છે. આપણા સંદર્ભમાં આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા પાઠની વિગત જો બાળકને તૈયાર કરાવીએ છીએ, એ વિગતો ગોખાવીએ છીએ, તો એ બાળક જ્યાં બેઠું છે ત્યાં એને રમકડું આપી દેવા જેવું કરીએ છીએ. પાઠ્યપુસ્તકમાં આપેલી રીતો અથવા તો શિક્ષક આવૃત્તિમાં આપેલી રીતો અજમાવીએ છીએ, પદ્ધતિઓ અજમાવીએ છીએ, તો જ બાળકના સ્નાયુ વિકાસ કરીએ છીએ. આપણા સંદર્ભમાં એના માનસિક વિકાસ, એના બોધાત્મક વિકાસમાં આપણે કામ કરીએ છીએ. હમણાં સોશિયલ મીડિયામાં કોઈક મિત્રએ સામાજિક વિજ્ઞાનના કાપા કાર્ય અંગેનું શેર કર્યું હતું. ખૂબ સરસ અક્ષરે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો અને જવાબો બોર્ડમાં લખાયેલા એનો ફોટો એમણે શેર કર્યો હતો. મિત્રો, શિક્ષણનો હેતુ અહીંયા માર્યો જાય છે. આ રમકડું બાળક બેઠું છે ત્યાં જઈને આપી દેવાની વાત છે. પ્રશ્નો એટલા માટે જ છે કે એનો વિચારીને જવાબ વિદ્યાર્થી જાતે લખે. આપણે અગાઉ પણ જોયું, NEP પણ એમ કહે છે અને NCF પણ એમ કહે છે કે સ્વતંત્ર અને તર્કસંગત રીતે બાળક વિચારી શકે એ આપણે શીખવવાનું છે. આપણા બધા જ વિષયોનું વિષય વસ્તુ છે એ એને તર્કસંગત કે સર્જનાત્મક બનાવવા માટેનું કે સ્વતંત્ર વિચારક બનાવવા માટેનું માધ્યમ છે. એટલે પ્રશ્નો જો બાળકે જવાબ આપવાના છે તો એ બાળકે જ જવાબ આપવાના છે. શિક્ષકે લખીને કોપી કરાવવાની નથી. કારણ કે ભવિષ્યના એના જીવનના જે પ્રશ્નો છે ત્યાં એને માહિતી જે મળવાની છે એ પુસ્તકમાંથી નથી મળવાની, એના પાઠ્યપુસ્તકની માહિતી મળવાની નથી. એટલે જો પાઠ્યપુસ્તકમાંથી બાળક જાતે શોધતો આપણે કરીએ તો જીવનના સંદર્ભમાં પણ એની પરિસ્થિતિઓના સંદર્ભે માહિતી શોધશે, જરૂરી અમલીકરણ કરશે, એના કારણો પણ આપશે કે મેં આ વિકલ્પ શા માટે પસંદ કર્યો. ભાષા છે એટલે પ્રત્યાયન કૌશલ્ય મુખ્ય છે. હવે પ્રત્યાયન કૌશલ્ય માત્ર સાદું બોલવું, સાંભળવું, લખવું, વાંચવું એવું નથી. વિદ્યાર્થીએ જેમ ભારતના બંધારણમાં કહ્યું છે તેમ લોકશાહી સમાજ માટે ઉપકારક એવું પ્રત્યાયન કરી શકે, સામાજિક અને સાંસ્કૃતિક ભાગીદારી કરી શકે, એને માટેનું પ્રત્યાયન કૌશલ્ય એનામાં વિકસાવીએ. આ બધું આપણા વર્ગોમાં જ થાય. પાઠ્યપુસ્તકોની પણ એક મર્યાદા હોય, પણ વર્ગમાં વિદ્યાર્થી જે રીતે શીખે એ રીતે આવું આપણે શીખવી શકીએ. અગાઉ કહ્યું તેમ મૌખિક ભાષા અને વાંચન લેખન ગણન એ મુખ્યત્વે હવે આ તબક્કે એટલે કે મિડલ તબક્કામાં એ અર્થગ્રહણ ઉપર વધારે ભાર છે અને વિવેચનાત્મક કૌશલ્યનો વિકાસ. એટલે વિવેચનાત્મક કૌશલ્યો પણ સાક્ષરતા કૌશલ્યોમાં છે. એ કશુંક વાંચે છે તો વિવેચનાત્મક રીતે વાંચે કે આવું શું કામ લખ્યું હશે, કોના માટે લખ્યું હશે. જો આપને યાદ હોય તો ગઈ વખતે જે NMMSની કસોટી લેવાઈ, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપની, એમાં એક ફકરો આપ્યો હતો
અને ફકરાને પછી જે પ્રશ્નો પૂછાય છે એમાં એક પ્રશ્ન એવો હતો કે આ ફકરો કોને વાંચવા માટે લખ્યો હશે, જેણે લખ્યો હશે એ કોના માટે, કોને સંબોધીને લખ્યો હશે. હવે ત્યાં ઉપર કંઈ સંબોધન નથી લખ્યું, પણ એ ફકરાનો મુખ્ય વિચાર સમજીને વિદ્યાર્થીએ એ સમજવાનું છે. અને આ મિડલ સ્ટેજમાં એ સમજે એવી અપેક્ષા છે કે આ કોને માટે લખાયું છે, શા માટે લખાયું છે, એનો મુખ્ય હેતુ શું છે. એનું કારણ એ છે કે બદલાતી જતી દુનિયામાં એણે પોતાની ભૂમિકા સમજવાની છે. અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી, છાપાઓમાં કે અન્ય ગમે ત્યાં ખૂબ બધી માહિતી આવતી હોય છે. તો વિદ્યાર્થી 8મા ધોરણ પૂર્વે એવી સમજણ કેળવી લે કે આ લખનારનો હેતુ શું છે, એને કોને ઉદ્દેશીને લખ્યું છે, કોના માટે લખ્યું છે, એવી એને સમજણ પડી જાય. તો બધું મારા માટે નથી, જેણે લખ્યું છે એના હેતુઓ કંઈક આવા છે. એવી જ રીતે જે સાહિત્યિક કૌશલ્યો છે અને સર્જનાત્મકતાની કદર કરવાની વાત છે, એ પણ વિદ્યાર્થીમાં વિકસે એવું ભાષા શિક્ષણનું કામ છે. બહુભાષી કૌશલ્ય, મિત્રો, એક કરતાં વધુ ભાષા આવડવી એ એના માનસિક વિકાસ માટે ખૂબ અગત્યનું છે. આ એક વાત. બીજું, રાષ્ટ્રીય એકતા માટે ખૂબ અગત્યનું છે. અત્યારે આપણે છેલ્લા થોડાક સમયમાં જોઈએ છે કે ભાષાને લઈને કેટલાક સંઘર્ષો થઈ રહ્યા છે કેટલાક રાજ્યોમાં. ભારત આઝાદ થયું એ પછી પણ આવા સંઘર્ષો કેટલાક થયેલા. પણ રાષ્ટ્રીય એકતા માટે ભાષા વચ્ચે ઝઘડો ન હોય, એકબીજાની ભાષા એકબીજાને પૂરક હોય, એને માટે બહુભાષિતા જરૂરી છે. એકબીજાની ભાષા પ્રત્યેનો આદર જરૂરી છે. અને ભાષા એ સંસ્કૃતિની વાહક છે. કોઈ પણ સંસ્કૃતિ સમજવી હોય તો એની ભાષા સમજવી પડે. તો એકબીજાની સંસ્કૃતિ સમજવા માટે પણ, આપણી સાંસ્કૃતિક સભાનતા માટે પણ ભાષાની જરૂર છે. એટલા માટે બહુભાષિતા એ NEPમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બહુભાષિતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાની જે સંસ્કૃતિ છે એમાં એની કદર તો કરે જ, એના વિશે ગૌરવ પણ લે, આમાં શું સારું છે એ વિશે વાત કરી શકે, એમાં એ જાતે એક્ટિવ થાય, આ પણ એનો હેતુ છે. આવું કરવામાં અત્યારના આપણા પડકારો કયા છે, અત્યારે ચેલેન્જીસ કઈ છે? તો જે પાયાના સાક્ષરતા કૌશલ્યો છે એમાં જ થોડુંક નિમ્ન સ્તર છે. આપણે વાંચન આવડ્યું એમ કહીએ છીએ ત્યારે બાળક ખાલી ડીકોડિંગ કરે છે, શબ્દો જે લખ્યા છે એમનું એમ બોલી જાય છે, એને આપણે વાંચન સમજીએ છીએ. પણ અગાઉની સ્લાઇડમાં જોયું તેમ અર્થગ્રહણ આવડે, એ જે વાંચે છે એનું અર્થગ્રહણ આવડે તો એ વાંચતા આવડ્યું છે એમ કહેવાય. એક બીજું છે, વયકક્ષાને અનુરૂપ હોય એવી શિક્ષણ સામગ્રીનો અભાવ છે. મોટે ભાગે જે આપણે સારી રીતો છે, ગીતો કે વાર્તાઓ છે, જે સારી પદ્ધતિઓ, વાર્તા દ્વારા શિક્ષણ, ગીત દ્વારા શિક્ષણ, અભિનય ગીત દ્વારા શિક્ષણ. હવે પ્રોબ્લેમ એ છે કે બહુ જ નાના બાળકોના ગીતો આપણે છેક મોટા ઉંમરે પણ એના એ જ ગીતો લઈને જઈએ છીએ. ઢીંગલીનું ગીત બીજા ધોરણ સુધી બરાબર છે, પણ હવે 6 થી 8 વાળો વિદ્યાર્થી છે એને ઢીંગલીનું ગીત નહીં ગમે. એવી જ રીતે પહેલાં બીજા માટે કે બાલમંદિર માટે બનેલા ગીતો છે, એને માટે બનેલી જે વાર્તાઓ છે એ આ બાળકોને આકર્ષી નહીં શકે. એને મજા પડશે પણ એનાથી એનો બૌદ્ધિક વિકાસ નહીં થાય. એટલે આપણી સામે જે છે એ કિશોરો છે. કિશોરોને આકર્ષી શકે તેવી વાર્તાઓ, સાહસ કથાઓ હોય, એવા શૌર્ય ગીતો હોય તો એ ગીતનો અભિનય ચોક્કસ કરાવીએ, એવી વાર્તાઓ એની સામે ચોક્કસ મુકાવીએ તો એ વયકક્ષાને અનુરૂપ એવી સામગ્રી કહેવાય. બિન અસરકારક શિક્ષણ પદ્ધતિઓ, મિત્રો, હમણાં જેમ કહ્યું તેમ કે કાપા કાર્યમાંથી વિદ્યાર્થીઓ ઉતારો કરવાનો હોય, પાઠ્યપુસ્તકમાંથી ઉતારો કરવાનો હોય કે બીજી કોઈ ગાઈડમાંથી ઉતારો કરવાનો હોય તો એ શિક્ષણ પદ્ધતિ બરાબર નથી. એવી જ રીતે આપણી અધ્યયન નિષ્પત્તિ એવી હોય છે કે શબ્દોના અર્થ શોધે તારવે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ શબ્દોનો અર્થ છે એ ગોખીને તૈયાર થતો નથી. જો બાળકનું શબ્દ ભંડોળ વધારવાનું છે તો એ ગોખવાથી શબ્દો આવડતા નથી. શબ્દો એના કાને પડતા હોય કે એની આંખ સામે આવતા હોય ત્યારે પહેલી વાર જેવા આવે તે સ્વીકારે, એના સંદર્ભમાં સ્વીકારે અને પછી ધીરે ધીરે એનો અર્થ એ તારવતો જાય. દાખલા તરીકે અનુક્રમણિકા નામનો શબ્દ છે, એ શબ્દ આપણે કદી પણ કોઈ પણ ધોરણમાં શબ્દાર્થમાં શીખ્યા છીએ? નથી શીખ્યા. પાઠ્યપુસ્તક નામનો શબ્દ છે, આ બધા નવા જ શબ્દો છે. આપણે પહેલી વાર સ્કૂલમાં આવ્યા હોઈશું ત્યારે આ નવા જ શબ્દો છે. આપણા બાળકો માટે પણ આ નવા જ શબ્દો છે. આપણે એનો શબ્દાર્થ કદી શીખ્યો નથી અને તો પણ આ બંનેના અર્થો એને પોતાને આવડે છે એટલું નહીં, એ અવારનવાર ઉપયોગ કરે છે. શિક્ષક જ્યારે એમ કહે કે અનુક્રમણિકામાં જોઈ લો તો બાળક એ જ જગ્યાએ જઈને જુએ છે. તો આ શબ્દ પણ બાળક આવી રીતે શીખ્યું છે.
અનુક્રમણિકા અંગે એ અઘરો શબ્દ છે. આપણે મૂકતા આવ્યા છીએ વર્ષોથી ને બાળક આ રીતે તારવી રહ્યો છે. જો એનસીઆરટીના નવા પુસ્તકો જો કોઈએ જોયા હોય તો એમાં હિન્દીનું પુસ્તક છે, એમાં અનુક્રમણિકાને બદલે કહા ક્યાં હૈ એવું ટાઇટલ આપ્યું છે. ક્યાં શું છે? ખરેખર અનુક્રમણિકાનો અર્થ પણ એ જ છે ને, કયા પાના પર શું છે, તો એનું ટાઇટલ જ આવું છે, કહા ક્યાં હૈ. સારું ટાઇટલ છે. મૂળ મુદ્દો એ છે કે આપણે શબ્દોના અર્થ ગોખાવીએ છીએ તો બાળકોને નુકસાન કરીએ છીએ, એને અર્થ તારવવાના છે. બીજું એક છે મિત્રો, ક્ષમતા આધારિત શિક્ષણને બદલે વિષય વસ્તુ પર ભાર. ક્ષમતાઓ કઈ છે, કૌશલ્યો કયા છે? તો 21મી સદીના કૌશલ્યોની આપણે અગાઉ પણ 2 વખતની એનઈપીની તાલીમમાં પણ એનસીએફની તાલીમમાં પણ વાત કરી ચૂક્યા છીએ. 4Cની કોલાબોરેશન, કમ્યુનિકેશન, ક્રિએટિવિટી અને ક્રિટિકલ થિંકિંગ. બાળકો એકબીજાની સાથે રહીને કામ કરે તો કોલાબોરેશનનું કૌશલ્ય આવે છે. બાળકને વારંવાર વ્યક્ત થવાની, પોતાની રીતે વ્યક્ત થવાની તક મળે. વક્તૃત્વ સ્પર્ધામાં લખેલી સ્પીચ ગોખીને બોલે તે નથી, તે કથન કૌશલ્ય નથી, એ અભિનય કૌશલ્ય છે. જો એણે ગોખેલી સ્પીચ બોલવાની હોય તો એ અભિનય છે. એણે જાતે કશુંક બોલવાનું થાય, જાતે વિચારીને બોલવાનું થાય તો એ કથન કૌશલ્ય છે. અને કમ્યુનિકેશન માટે, મૌખિક અભિવ્યક્તિ માટે એવું ખૂબ જરૂરી છે જ્યાં બાળકે વિચારીને બોલવું પડે. એવી જ રીતે લખવાનું હોય, આ ઉંમરના બાળકોએ કશું પણ યાદ રાખીને લખવું પડે એવું નહીં કરીએ, એણે વિચારીને જ લખવું પડે. એટલે આપણી જે પ્રશ્નોત્તરી હોય, આપણે વર્ગમાં જે એને લખવા કશુંક આપતા હોય તો એણે કશુંક વિચારવું જ પડે. એવા પ્રકારનું આપણે જો આપીએ તો એવું કહેવાય કે હા, અમે કમ્યુનિકેશન ઉપર ભાર આપી રહ્યા છે, લેખિત અને મૌખિક બંનેમાં. એવી જ રીતે ક્રિટિકલ થિંકિંગ. તમે જોયું હશે કે પાઠ્યપુસ્તકોમાં વારંવાર એવું આવે છે કે આપણે આવું શા માટે કર્યું, આપણે આના કરતાં જુદું શું કરી શક્યા હોત, આની આ વસ્તુ ફરીથી કરવાની હોય તો આપણે કેવી રીતે કરીએ. અહીંયા બાળકે વિચાર કરવો પડે છે, એના મગજ ઉપર થોડોક સ્ટ્રેસ આવે છે, અને એ સ્ટ્રેસ આવે છે ને ત્યારે જ એના મગજમાં વિકાસ થાય છે. જે ન્યુરો કનેક્શન છે એ જ વખતે રચાય છે. એને જ અધ્યયન કહેવાય છે, એને જ લર્નિંગ કહેવાય છે, એને જ શિક્ષણ કહેવાય છે. યાદ રાખી લે છે તે શિક્ષણ નથી. એટલે હું અગાઉના ઉદાહરણને ફરીથી કહું કે બાળકને ચાલતા શીખવા માટે એના સ્નાયુનો વિકાસ છે. એ સ્નાયુનો વિકાસ એ જો ચાલે તો જ થાય છે, સીધું રમકડું આપી દેવાથી થતો નથી. એને રમકડું થોડાક દૂર સુધી આવવું પડે, ત્યારે બાળકના સ્નાયુઓમાં થોડુંક સ્ટ્રેચિંગ, થોડુંક ખેંચાણ થાય જ. એમ મગજનો વિકાસ કરવો હોય, બ્રેઇનનો વિકાસ કરવો હોય, માનસિક વિકાસ કે બૌદ્ધિક વિકાસ આપણે જે કહેતા હોય તે, એનો વિકાસ કરવો હોય તો બ્રેઇનમાં પણ થોડું આવું સ્ટ્રેચિંગ, થોડું ખેંચાણ આવવું અનિવાર્ય છે. એટલે આપણે જે કાંઈ ભણાવીએ કે જે કાંઈ મૂલ્યાંકન કરીએ ત્યાં ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને કરીએ, માહિતીને આધારે નહીં. એટલે કે પાઠ્યપુસ્તકમાં આપેલી વિગતો એને યાદ રાખીને બોલવી પડે કે પૂછવી પડે એ રીતે મૂલ્યાંકન ન કરીએ. અને બીજું છે સમકાલીન ભાષાનો ઓછો ઉપયોગ. આપણે અત્યારની જે ભાષા છે, અત્યારે તમે રિસેન્ટ ભાષા જો કહો તો એના જીવનમાં એવા કેટલાય નવા શબ્દ પ્રયોગો આવતા રહ્યા છે. અત્યારે હાલમાં ટેરિફ છે, યુદ્ધ છે, સીઝ ફાયર છે, આવા બધા શબ્દો એના શાળા જીવનનો હિસ્સો છે. જો આપણે બાળકનો માનસિક વિકાસ કરવા માગતા હોય તો વર્ગમાં આની ચર્ચા પણ જગાવવી જોઈએ કે જેથી એની સમકાલીન ભાષા એનામાં આવે. ભારતના બંધારણે કહ્યું કે આવો નાગરિક જોઈએ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ કહ્યું કે માળખું આવું રહેશે, ઓવરઓલ વ્યવસ્થાઓ આવી રહેશે, અમારે આવો નાગરિક જોઈએ છે. એટલે અભ્યાસક્રમ માળખું જે રચાયું એમાં જે તે વિષયના, જે તે સ્તરના, એટલે કે પાયાનું સ્તર બાલવાટિકાથી લઈને બીજું ધોરણ, પ્રારંભિક તબક્કો એટલે કે ધોરણ 3 થી 5, આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ તે મિડલ તબક્કો એટલે કે ધોરણ 6 થી 8, અને સેકન્ડરીનો તબક્કો માધ્યમિકનો એ ધોરણ 9 થી 12. આવા તબક્કાવાર વિષયવાર કરિક્યુલર ગોલ્સ આપ્યા છે, જેને આપણે અભ્યાસક્રમના ધ્યેયો કહીએ છીએ. એની નીચે ક્ષમતાઓ છે. એ ક્ષમતાઓ પણ વિષયવાર, અધ્યયન અને તબક્કાવાર છે. એની નીચે અધ્યયન નિષ્પત્તિઓ છે, અને એ અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને અધ્યયન અધ્યાપન સામગ્રી નક્કી થાય છે અને પદ્ધતિઓ નક્કી થાય છે. એટલે આપણે જ્યારે પણ શિક્ષણ કાર્ય કરીએ ત્યારે આપણા મગજમાં આવી જાગૃતિ હોવી જોઈએ કે
હું કશુંક પણ કરું છું એ ભારત દેશના સ્વતંત્ર વિચારક, વિવેચનાત્મક વિચારક, ભારત માટે ગૌરવ લે એવા નાગરિકને તૈયાર કરી રહ્યો છું. કારણ કે એનું અનુસંધાન ત્યાં સુધી છે. ભારતના બંધારણે કહ્યું છે એવી જ રીતે નીતિ બની છે. નીતિને આધારે અભ્યાસક્રમનું માળખું બને છે, એને આધારે જ અભ્યાસક્રમના ધ્યેયો બને છે, એને આધારે જ ક્ષમતાઓ બને છે, એને આધારે અધ્યયન નિષ્પત્તિઓ બને છે. અધ્યયન નિષ્પત્તિઓમાં તમે જોયું હશે કે એમાં બે વસ્તુ છે, વિષય વસ્તુ પણ છે, એટલે શું શીખવાનું છે એ પણ છે, અને મોટે ભાગે કેવી રીતે શીખવાનું છે એ પણ છે. એટલે અધ્યયન નિષ્પત્તિઓ છે એ આપણને કેવી રીતે શીખવવું એમાં પણ મદદ કરે છે. એટલે આપણે અભ્યાસક્રમના ધ્યેયો ઉપર હવે ઝડપથી આવી જઈએ. મિડલ સ્ટેજ છે એમાં પહેલું જે ધ્યેય છે એમાં એવું છે કે વર્ણન, વિશ્લેષણ અને પ્રતિસાદ જેવા ભાષા કૌશલ્યનો ઉપયોગ કરીને અસરકારક પ્રત્યાયન માટેની ક્ષમતા વિકસાવે છે. ધોરણ 6 થી 8માં એણે આ શીખવાનું છે. એમાં નીચે ક્ષમતાઓ આપી છે. ક્ષમતાઓમાં શું છે કે એ પાઠ્ય સામગ્રીને કાળજીપૂર્વક સાંભળીને અથવા વાંચીને મુખ્ય મુદ્દાઓ તારવે છે અને સારાંશ કરે છે. અહીંયા પાઠ્ય સામગ્રીનો અર્થ પાઠ્યપુસ્તકમાં આપેલી સામગ્રી નથી. કઈ સામગ્રી છે? સમાચાર, અહેવાલ કે સંપાદકીય. સંપાદકીય એટલે તંત્રીલેખ. એટલે જુઓ, એના કોર્સમાં આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો પાઠ નથી. એ અહેવાલ વાંચીને સમજી શકે, સમાચાર વાંચીને સાંભળી શકે, તંત્રીલેખ વાંચીને સમજી શકે અને એના મુખ્ય મુદ્દાઓ તારવે અને સારાંશ પણ કહી શકે એવું આપણે એને શીખવવાનું છે. એટલે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી વિગતો જ્યારે પણ શીખવતા હોય ત્યારે વિદ્યાર્થી પક્ષે સમજવાનું વધારે હોય, આપણે પક્ષે સમજાવવાનું ઓછું હોય, તો જ એ આવી અપરિચિત સામગ્રીને જોઈ શકે. તમે નેશનલ એચિવમેન્ટ સર્વે જે હમણાં યોજાયો એના જો પેપરો જોયા હોય તો એમાં એક પણ પ્રશ્ન એવો ના હોય જે અગાઉ કદી પણ બાળકે જોયો હોય. તંત્રીલેખમાં પણ એવું થવાનું છે, સમાચારોમાં પણ એવું થાય. અગાઉના સમાચાર ફરીથી આવવાના નથી, એ જ દિવસના સમાચાર હોય અને તો પણ બાળક સમજી શકે એવું કરવા શું કરવાનું? તો અત્યારે પણ આપણા વર્ગખંડ વ્યવહાર દરમિયાન પણ એવા સમાચારો એની સામે મૂકવાના, એવા તંત્રીલેખો એની સામે મૂકવાના. આપણી શિક્ષક આવૃત્તિમાં આપણે જોયું છે કે જીવન શિક્ષણનો એવો કોઈક તંત્રીલેખ મૂકીને પછી એની વાત કરવામાં આવી હોય, અથવા તો તાજેતરમાં જે પ્રશ્ન બેંક આવી એમાં પણ આવા પ્રશ્નો છે. જીવન શિક્ષણનો કે કોઈક અન્ય મેગેઝિનનો એક તંત્રીલેખ આપ્યો હોય અને એને આધારે થોડીક પ્રશ્નોત્તરીઓ કે ભાઈ આનું સાર શું થાય છે. બીજી એક ક્ષમતા છે એ ઇન્ટરવ્યૂનું શ્રવણ કરે, આયોજન કરે અને સંચાલન કરે. મિત્રો, આ ગયા વર્ષની તાલીમ દરમિયાન આપણે એવું ગોઠવ્યું હતું કે કોઈ એક ઇન્ટરવ્યૂ કેવી રીતે લેવાનો છે એનું નિદર્શન કલ્પેશભાઈએ આપ્યું હતું. હવે એ ઇન્ટરવ્યૂ ગોખાવાનો નથી. મૂળ મુદ્દો આ છે કે જો બાળકને આવી ક્ષમતા સુધી લઈ જવો હોય તો એને ખાસા બધા ઇન્ટરવ્યૂ સાંભળવા પડે. એના પછી જે કોઈ એક નવો ઇન્ટરવ્યૂ છે એનું આયોજન કરી શકે અને એનું સંચાલન કરી શકે. એટલે કે હું જો મારી શાળાના આચાર્યનો ઇન્ટરવ્યૂ, બીજા એક વર્ગના શિક્ષકનો ઇન્ટરવ્યૂ, બીજા એક વિષયના શિક્ષકનો ઇન્ટરવ્યૂ, ગામમાં ડેરી હોય તો ડેરીના કોઈ હોદ્દેદારનો ઇન્ટરવ્યૂ, આવા ઇન્ટરવ્યૂ બાળકોની સાથે રહીને વ્યવસ્થિત પ્રક્રિયાથી, જે નિદર્શનમાં આપી તેવી પ્રક્રિયાથી કરીએ કે ભાઈ ઓકે, આમનો ઇન્ટરવ્યૂ લેવા પહેલાં આપણે કેટલી તૈયારી કરવાની હોય, એ તૈયારી પછી ક્રમમાં શું શું પૂછવાનું હોય, આપણી પાસે સમય કેટલો છે, એ સમય દરમિયાન આપણે કેટલુંક પૂછી શકીએ. માનો કે આપણા પ્રશ્નના જવાબમાં આપણો જવાબ મળતો નથી તો એનો એ પ્રશ્ન ફરીથી ફેરવીને કેવી રીતે પૂછી શકીએ. આવું ધોરણ 8 સુધીમાં બાળકને આવડી જાય એવી અપેક્ષા છે. એટલે પાઠ્યપુસ્તકમાં આપેલો એક ઇન્ટરવ્યૂ છે એ એક નમૂનો છે. એને વિશે આપણે પૂછવાનું, આપણે શિક્ષણ કાર્ય શું કરવાનું છે કે ઓકે, આ ઇન્ટરવ્યૂ લેનારે આ પહેલાં શું શું તૈયારી કરી હશે. એવી જ તૈયારી સાથે આપણા બાળકો, આપણે જોયફુલ સેટરડેમાં કેટલાક ઇન્ટરવ્યૂ, કેટલીક મુલાકાતો લેવાના છીએ, તો એનું પણ કામ થઈ જાય, જોયફુલ સેટરડેનું પણ કામ થઈ જાય. તો આપણે જે ઇન્ટરવ્યૂ ગોઠવીએ તે આવી સારી પ્રક્રિયા દ્વારા ઇન્ટરવ્યૂ કરીએ. ત્રીજી જે ક્ષમતા છે એમાં પોતાના એટલે સામાજિક અનુભવો વિશે સમુચિત ભાષાનો ઉપયોગ કરીને મુક્ત જવાબી, નિશ્ચિત જવાબી, ઔપચારિક, અનૌપચારિક, સંદર્ભ અનુસાર સંવેદનશીલ રીતે તપાસમાં ઉતરે છે. મિત્રો, આ આજની દુનિયાની જરૂરિયાત છે. એની નજર સામે આવતા કે એના કાને સંભળાતા બધા સમાચારો સાચા નથી. એ સમાચારો સાચા હોય તો પણ એને લાગુ પડતા નથી. ક્યારેક એવું બને એને લાગુ પડતા સમાચાર એના સુધી પહોંચતા નથી. આવા સંજોગોમાં જો એ બાળક પોતાની જિંદગી સ્વસ્થ રીતે જીવે એટલા માટે એને
અત્યારના સમાજને અનુરૂપ જે કાંઈ વ્યવસ્થાઓ છે એમાં એ અન્યને નુકસાન ન થાય એવી રીતે તપાસમાં ઉતરે. એ તપાસમાં પૂછી લે એમ કોઈકને કોઈક રીતે કે ભાઈ એમાં શું સાચું છે, આવું એણે કેમ કહ્યું હશે. તો આવી તક આપણા વર્ગમાં છે ખરી? જો ન હોય તો આપણે એ ઊભી કરવી જોઈએ કે વિદ્યાર્થીઓને, કારણ કે એની ક્ષમતા આ છે, એને શીખવાનું આ છે. પાઠ્યપુસ્તકમાં આપેલી વિગતો છે એ એટલા માટે છે કે એ આવું શીખી શકે. હવે જો આપણે આ બધું ન શીખવીએ, આવા અનુભવો ન આપીએ અને પાઠ્યપુસ્તકની વિગતો જ આપીએ તો એ ફરીથી કહું, આપણે રમકડું આપી દઈએ છીએ, બાળક ત્યાંનું ત્યાં જ રહે છે, એને રમકડું મળી જાય છે, પણ આપણો આશય નથી. આપણો આશય છે એના પગના સ્નાયુઓનો વિકાસ થાય. એવું કરવું હોય તો બાળકને મુક્ત જવાબી પ્રશ્નો પૂછીને તપાસમાં ઉતરવાનો અનુભવ આપવો પડે. બાળકને લખતા આવડે એટલું પૂરતું નથી. હવે કમ્યુનિકેશનમાં એટલે કે પ્રત્યાયનમાં એની પાસેથી અપેક્ષા એવી છે કે એ જુદા જુદા પ્રાપ્તકર્તા છે, જુદું જુદું ઓડિયન્સ છે, એને ધ્યાનમાં રાખીને, પોતાના હેતુઓને ધ્યાનમાં રાખીને પત્ર લખી શકે, નિબંધ લખી શકે, અહેવાલ લખી શકે, એની જે કંઈ શૈલી હોય એ જાળવીને. એનો અર્થ એવો થયો કે વિદ્યાર્થીએ પોતાની સ્કૂલ બદલવી છે, પોતાના મા બાપની ટ્રાન્સફર થઈ છે અથવા તો વ્યવસાય અર્થે બહાર જાય છે, તો શિક્ષક માટે એ લખી રહ્યો છે, પોતાની શાળાના આચાર્ય માટે લખી રહ્યો છે. તેની ખબર પડવી જોઈએ કે આમાં શું લખાય અને કન્વિન્સિંગ રીતે કેવી રીતે લખાય. ભાઈ મારું આવું કારણ છે એટલા માટે મારે જવાનું છે. એટલે આપણે જે ફરમા બનાવીએ છીએ રજા ચિઠ્ઠીના, એવા ફરમા ન ચાલે. 6 થી 8માં આપણે રજા ચિઠ્ઠીના ફરમા ન અપાય કે સાહેબ નીચેના કારણોસર મારે ગેરહાજર રહેવાનું છે, પછી નીચે 1, 2, 3 એવું લખી અને પછી એના એ કારણોથી રજા ચિઠ્ઠી આપે, એવું ન કરાય. વિદ્યાર્થીને એને કહેવાય કે તારે જે કહેવું છે એ તું લખીને કહે. એવી જ રીતે નિબંધ લખવાનો છે. કોના માટે લખવાનો છે? પરીક્ષા માટે લખવાનો છે, શાળાના મેગેઝિન માટે લખવાનો છે, અથવા તો અન્ય કોઈ મેગેઝિન માટે કોઈ તૈયાર થઈ રહ્યું છે બાળકોનું, બાળ વિશ્વ જેવું, એમાં મોકલવાનો છે. એ રીતે એ લખે. અને એવી જ રીતે અહેવાલ. શાળામાં જે કાંઈ પ્રવૃત્તિઓ થાય છે એ પૈકી જો આપણે અહેવાલ લેખન કરતા હોય તો એ બાળકો કરે, અને બાળકો કરે એને સુધારવાના સૂચનો આપીએ, આપણે જાતે ન લખી દઈએ. ઘણી બધી શાળાઓમાં એવું થતું હોય છે કે શિક્ષક જ લખી દે અને પછી બાળકો એની કોપી કરે. એવું નહીં કરીએ. આપણે બાળકને અહેવાલ લખતા શીખવવું છે, પોતાની રીતે અહેવાલ લખતા શીખવવું છે. શિક્ષકે લખેલા અહેવાલની કોપી કરતા નથી શીખવવાનું. એટલે ધ્યાન રહે કે આપણે જ્યારે અહેવાલ લખાવીએ ત્યારે બાળકો જાતે જ લખે. અને 5મી ક્ષમતામાં એવી છે કે સામગ્રીની રચના કરે, દ્રશ્ય અને શ્રાવ્ય બંને. એટલે તમે જોશો કે આપણા અધ્યયન નિષ્પત્તિઓમાં એણે પોસ્ટર બનાવવાના છે, અથવા તો નાની હવે ભવિષ્યની જરૂરિયાત એવી છે કે એને કંઈક વિડીયો જેવું નાનું બનાવવાનું આવશે. પોતાનું પ્રોજેક્ટ કાર્ય છે એને આવી રીતે પાવર પોઈન્ટની સ્લાઇડ અથવા તો ઓડિયો સાથેની સ્લાઇડ કે એક નાનો વિડીયો એવું એણે બનાવવાનું આવશે. તો એવું પણ એને આવડવું જોઈએ. એ એનો હેતુ છે. બીજો જે કરિક્યુલર ગોલ છે, અધ્યાપનનું જે બીજું ધ્યેય છે, એમાં એવું છે કે સાહિત્યિક પ્રયુક્તિઓના વિવિધ સ્વરૂપોની તપાસ અને પસંદગી દ્વારા ભાષામાં પ્રગટ થતા અને તેને સંબંધિત સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાની કદર કરે છે. આપણે ભાષા શિક્ષણના હેતુઓ જો એમાં સાંસ્કૃતિક વારસાની કદર એવું આવ્યું હતું, એને ધ્યેયો તરીકે આપ્યા, ત્યારે લાંબુ કરીને આપ્યું, થોડુંક વધારે સમજાય તેવી રીતે આપ્યું. એની જે ક્ષમતાઓ છે એમાં એવું છે કે અલગ અલગ સમયમાં અથવા તો જુદી જુદી સંસ્કૃતિઓમાં જે કાંઈ સાહિત્ય રચાયું હોય, ગદ્ય હોય, પદ્ય હોય, નાટક હોય, અને જુદી જુદી શૈલીમાં લખાયું હોય, એને ઓળખી શકે, ઓળખાવી શકે અને એના પ્રત્યે કદર વ્યક્ત કરે. કદર વ્યક્ત કરે એટલે આ બહુ સરસ છે એમ કે એવું નહીં. કદર વ્યક્ત કરે એટલે સામાન્ય રીતે આપણે એક તટસ્થ અભિપ્રાય જેવું લખતા હોય કે આ એક પુસ્તક વાંચ્યું અથવા એક લેખ છે, એમાં આટલી વસ્તુઓ ખરેખર સારી છે, આટલી વસ્તુઓ સુધારવા જેવી છે, અથવા તો આ વસ્તુઓ મને બહુ ગમી નહીં, આવા પ્રકારનું. ટૂંકમાં સાહિત્યની એક કૃતિ એને વિશે એ આવો અભિપ્રાય આપી શકે. એટલે હું ફરીથી કહું, આપણા પાઠમાં એટલે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો પાઠ, એ વાર્તા હોય, નિબંધ હોય, અહેવાલ હોય, ઇન્ટરવ્યૂ હોય, અથવા તો કોઈક કવિતા કે કોઈક સંવાદ, એ આ પૈકીનો એક અનુભવ છે. એને આવા અન્ય અનુભવો
મળી રહે તો જ આપણે ભાષા શિક્ષણ કરીએ છીએ એમ કહેવાય. નહીં તો આપણે માહિતી આપી રહ્યા છીએ. આપણું કામ માહિતી આપવાનું નથી મિત્રો. બાળક જાતે વાંચી શકે છે, સમજી શકે છે તો પાઠ વાંચીને જાતે જ કરી લે. આપણું કામ સમજાવવાનું નથી, બાળકે વાંચીને જાતે સમજવાનું છે. આગળ એવી પણ ક્ષમતા આવશે જ જે આપણે જોશું. હવે વ્યાકરણને લગતું છે કે એમાં ઉપમા, રૂપક, સજીવારોપણ, અતિશયોક્તિ, અલંકાર, રૂઢિપ્રયોગો, કહેવતો આ બધા ઓળખાવે એટલું નહીં, લેખનમાં એનો ઉપયોગ કરે. તો ફરીથી આપણે જે શબ્દો અંગે વાત કરી કે શબ્દોનો અર્થ કેવી રીતે આવડે છે, તો એ આવી રીતે તારવે છે. પોતાની આસપાસ બોલાતા શબ્દો, હમણાં ટેરિફ શબ્દ વારંવાર બોલાતો હોય તો એ સમજે છે કે હા ટેરિફ એટલે આવું કશુંક છે. કોરોના વખતે એની શબ્દાવલીમાં ઘણો બધો વધારો થયો છે. આવા બધા શબ્દો એ જો સાંભળતો હોય તો ધીરે ધીરે એ પોતાની વાતચીતમાં પણ એ શબ્દોનો ઉપયોગ કરતો થાય. આપણે પાઠમાં કે કવિતામાં જે નવા શબ્દો આવ્યા છે, નવી રીતે શબ્દો કહેવાયા છે, અલંકારો સાથે કહેવાયા છે, આ બધું એની પોતાની લેખન શૈલીમાં આવે. એ પોતે જ્યારે નિબંધ લખતો હોય ત્યારે એકાદ બે કહેવતો એ સહજ રીતે મૂકી દે. પાછું ગોખાયેલી કહેવતો નહીં કે આ નિબંધ આવ્યો તો એમાં આ કહેવત ફિટ કરી દેજો, તો એ બરાબર નથી. એની સામાન્ય વાતચીતમાં કહેવતો કે રૂઢિપ્રયોગો આવતા હોય, એની સામાન્ય વાતચીતમાં, અને જો આપણે ધ્યાન રાખીએ મિત્રો તો ખરેખર આવતું હશે. કોઈક છોકરો એમ જ સામાન્ય રીતે બેસતો હોય પણ ક્યારેક ત્વરાથી ક્યાંક ગયો હોય તો છોકરાઓ જ બોલતા હોય ઘોડાની માફક ગયો છે ને આવ્યો છે. તો આ એણે ક્યાંક અલંકાર વાપર્યો છે, આપણા ધ્યાન બહાર છે. આવું સમૃદ્ધ ભાષાનો ઉપયોગ કરી શકે એટલા માટે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પક્ષે ઘણું બધું બોલવાનું આવે એવી રીતની પેડાગોજી આપણે વાપરવી જોઈએ. બીજું એક છે કે પોતાના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણના જે વિવિધ પાસાઓ છે એના વિશે એ પોતાના વિચારો અને વિવેચના મૌખિક અને લેખિત સ્વરૂપે વ્યક્ત કરે છે. એટલે અત્યારે બાળકને તૈયાર કેવી રીતે કરવાનો છે, તો એના સમાજમાં, એના સમાજ જીવનમાં ગઈકાલે જે બન્યું છે આજે એના વિશે એણે કશુંક લખવાનું હોય. અને સાચું શિક્ષણ આ છે કે એ જે તે સમયે પોતાનું ભણેલું છે એનો ઉપયોગ કરી શકે. પોતાના ગામમાં એવું કશુંક થયું છે એના વિશે એણે લખવાનું છે, પોતાના ગ્રામ પંચાયતને લખવાનું છે, તલાટીને લખવાનું છે, ગામની સહકારી મંડળીને લખવાનું છે. કશુંક થયું છે એના વિશે એણે અભિપ્રાય આપવાનો છે, જ્યાં એણે વિવેચનાત્મક રીતે વિચારવાનું છે કે તમે આ રસ્તો આટલી ઊંચાઈવાળો અહીંયાથી બનાવો છો તો પાણી ક્યાં થઈને જશે. આવું એને સમજાય છે, આવીને લખતા આવડે છે, આવીને રજૂઆત મૌખિક રીતે પણ આવડે છે. આવી તક શાળાએ એને આપવાની છે. તો શાળાએ આવી કેટલીક સ્થિતિઓ ઊભી કરવી પડે વર્ગમાં કે આવું થાય તો કેવી રીતે કહેશો એમ. જઈને સીધી ગાળ તો દેવાતી નથી, તુકારે તો બોલાતું નથી. સમુચિત શૈલીમાં એ કેવી રીતે લખીને આપે, આવા જો અનુભવો એને વર્ગખંડમાં મળે તો જ આપણે આ ક્ષમતા ઉપર કામ કરીએ છીએ એમ કહેવાય. હવે જે 3 જે ધ્યેયો છે અભ્યાસક્રમના એને આપણે ઝડપથી જોઈ લઈએ. એની ક્ષમતાઓ અંગે વાત કરવાનો અત્યારે સમય નથી, પણ હવે તમે સમજી ગયા હશો કે ખરેખર આમાં છે શું. શબ્દ અને વાક્યરચના જેવા જે ભાષાશાસ્ત્રના મૂળભૂત પાસાઓ છે એને એ પારખે છે, એની ક્ષમતા વિકસાવે અને મૌખિક અને લેખિત ભાષામાં એનો ઉપયોગ કરે છે. નવા શબ્દોની વાત થઈ, એવી જ રીતે નવી વાક્યરચના. એને અત્યારનું જે જીવન છે, અત્યારની જે ભાષા છે એમાં ઘણી વાક્યરચનાઓ ફરતી જાય છે. એવી વાક્યરચનાઓ એ પોતાના બોલચાલમાં તો વાપરે છે, લેખિતમાં પણ એ આવી રીતે વાપરે એવી તક આપણે બાળકોને આપીએ. ચોથો જે અભ્યાસક્રમનું ધ્યેય છે તે છે સમીક્ષાનું લેખન કરવાની તેમજ સંદર્ભો શોધવા પુસ્તકાલયનો ઉપયોગ કરવાની ક્ષમતા વિકસાવે છે. મિત્રો, અહીંયા ખાલી પુસ્તકાલયનો ઉપયોગ એવું નથી. પ્રારંભિક સ્તર સુધી એણે પુસ્તકાલયનો ઉપયોગ કરી લીધો છે. એ કેવી રીતે કરે છે તો શરૂઆતમાં શિક્ષકે એમ કહ્યું છે કે તમને જે ગમે, પાયાના સ્તરનું હોય તો જે ગમે એ પુસ્તક લો અને ચિત્રો જુઓ, વાંચતા ના આવડતું હોય તો પછી વાંચો, જે કરવું હોય તે કરો. પછી વાર્તાના પુસ્તકો આપવાનું શરૂ થયું છે ધોરણ 3 થી 5માં.
શોધાવતા આવડતું હશે કે આ પુસ્તકો અહીંયા પડ્યા છે, તારે પશુની વાર્તા જોઈએ તો અહીંયા છે, માણસની વાર્તા અહીંયા છે, ઐતિહાસિક વાર્તાઓ અહીંયા છે. ધોરણ 6 થી 8માં મિડલ સ્ટેજે, કારણ કે આ કિશોરો છે, એને પોતે જે સંદર્ભો શોધવાના છે ને એને માટે પુસ્તકાલયનો ઉપયોગ કરે. એનો અર્થ એવો થયો કે દાખલા તરીકે પોતાના ગામની ડેરીમાં કશુંક થયું છે તો એને ખબર છે કે 1 અઠવાડિયા પહેલાં કે 10 દિવસ પહેલાં કે 15 દિવસ પહેલાં પેપરમાં આવા સમાચારો આવ્યા હતા, તો એને એ સંદર્ભનો ઉપયોગ કરવો પડે. તો એને જૂના છાપા ક્યાં પડ્યા છે એ જાતે શોધી અને એ સંદર્ભનો ઉપયોગ કરે. એવી જ રીતે પુસ્તકોમાં હશે કશુંક, ડેરી ઉદ્યોગ વિશે હશે. દાખલા તરીકે આજે એને કોઈક તૈયારી કરવાની આવે, કોઈક પ્રોજેક્ટ વર્ક આવ્યો, અત્યારે જે ટેરિફ અંગેનું ચાલી રહ્યું છે એમાં આવા એક પુસ્તકમાં જ્યારે 90sમાં 1990ની આસપાસ કરારો થયા હતા ટેરિફ ઘટાડવાના, એ વખતે કેટલાક પુસ્તકો લખાયેલા છે, એમાંથી પણ કશુંક મળી જાય એ પુસ્તકે શોધી શકવું જોઈએ. એવી જ રીતે મેળા અંગેનો કોઈક પ્રોજેક્ટ આપ્યો હોય તો મેળો ખરેખર શું છે, જુદા જુદા કયા મેળાઓ છે, તો મેળા અંગેનું કોઈક પુસ્તક પુસ્તકાલયમાં હોય તો એમાંથી પોતાના કામના સંદર્ભો શોધી શકે, એ રીતે પુસ્તકાલયનો ઉપયોગ કરતો થાય એવી અપેક્ષા છે. અલબત્ત આ થોડીક વધારે પડતી છે, પણ છે તો છે, અત્યારની આ જરૂરિયાત છે. હવે પુસ્તકાલયનો ઉપયોગ એટલે જઈને લાઇબ્રેરીમાં જે ચોપડી પડી છે એ વાંચવા માંડે એવું નથી. 5મા સુધી એ પૂરું થઈ ગયું. હવે એણે સંદર્ભો શોધવા માટે પુસ્તકાલયનો ઉપયોગ કરવાનો છે. આ સીધું નહીં થાય. શિક્ષકે જાતે જઈને આવું નિદર્શન કરવું પડશે કે જો આપણે આની વાત કરતા હતા એ વિશેની માહિતી અહીંયા આપેલી છે. ગઈકાલે ચંદ્રગ્રહણ થયું છે. ચંદ્રગ્રહણ વિશે જો લખવાનું હોય તો કેટલીક જે માહિતી જોઈએ એ કયા પુસ્તકોમાં હોય તો અહીંયા પડી હોય, એમાંથી કશુંક જોઈએ. આપણા નિબંધમાં કે આપણા અહેવાલમાં એમાંથી શું કામ લાગશે એવું આપણે શોધાવવાની વિદ્યાર્થીઓને નિદર્શન કરીએ તો ખબર પડે વિદ્યાર્થીને કે આ પુસ્તકાલય એક એવો દરિયો છે જ્યાંથી ઘણું બધું મળી જાય છે. અને અભ્યાસક્રમનો જે 5મો અને છેલ્લો હેતુ છે તે છે વર્ણ અને લિપિ, ધ્વનિ, લય, તાલ, શ્લેષ અને અન્ય શબ્દ રમતો સહિતની જે તે ભાષામાં અનન્ય હોય એવી વિશિષ્ટ લાક્ષણિકતાઓની કદર કરવાની ક્ષમતા વિકસાવે છે. આ પ્યોરલી આપણી અધ્યાપન પ્રક્રિયા રિલેટેડ છે. આનું કશું પાઠ્યપુસ્તકમાં ન હોય. આપણે જે પ્રક્રિયા કરતા હોય વર્ગમાં, અધ્યાપન પ્રક્રિયા કરતા અથવા તો આપણે સાદી ભાષામાં કહીએ કે આપણે ભણાવતા હોય એ દરમિયાન જ આ બધું થતું હોય કે એમાં જુદી જુદી શબ્દ રમતો આવતી હોય. કેટલાક શબ્દોના આપણે એવા ઉચ્ચાર કરાવતા, આપણે જે પાઠ્યપુસ્તકોમાં જે ટંગ ટ્વિસ્ટર આપ્યા છે એની પોતાની એક મજા તો છે જ, એનો એક આનંદ તો છે જ, એની સાથે સાથે એના બ્રેઇનમાં પણ એનાથી ખાસો ફાયદો થાય છે. એટલે આવા ટંગ ટ્વિસ્ટર વગેરે છે. લીમડી ગામે ગાડી મળીને એવા બધા કેટલાક આપેલા છે. એવું સહજ રીતે આપણા વર્ગ કાર્ય દરમિયાન થતું જાય તો વિદ્યાર્થી પછી જે તે ભાષામાં વિશિષ્ટ હોય એવી લાક્ષણિકતાઓની એ કદર કરે અને એવી ક્ષમતા એનામાં વિકસે. આવું બધું કેવી રીતે થાય, આવું કરવા માટે કયું અધ્યાપન શાસ્ત્ર વાપરવું જોઈએ એ અંગે વાત કરવા હું કલ્પેશભાઈને વિનંતી કરું. કલ્પેશભાઈ. આભાર હરેશભાઈ આપનો. ઇકબાલભાઈ સાહેબ આપનો પણ આભાર. આજે સરસ રીતે આપણે તાલીમનો જે પ્રારંભ થયો છે એમાં એકદમ પૂર્વ ભૂમિકા સ્વરૂપે હરેશભાઈએ જે વાત મૂકી એ મુખ્યત્વે ભાષા શા માટે, ભાષાના હેતુ શા છે, શા માટે આપણે ભાષા ભણવી જોઈએ અથવા તો ભણાવવી જોઈએ, એ મુદ્દે એમણે સરસ રીતે વાત મૂકી. સાથે સાથે એમણે અધ્યયન નિષ્પત્તિને જોડી આપી કે ભાઈ જે હેતુ છે એ સિદ્ધ કરવા માટે જે જુદી જુદી અધ્યયન નિષ્પત્તિઓ છે એ અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે કામ કરે છે અને એના પર શા માટે આપણે બહુ ગંભીરતાથી પૂરતી કાળજી રાખીને કામ કરવું જોઈએ વર્ગખંડમાં, એ વિશે પણ એમણે વાતને મૂકી છે. ટૂંકમાં હરેશભાઈએ જે વાત મૂકી એ સંદર્ભે છે કે ભાઈ ભાષા શા માટે અને આ વિષય ભાષાને શા માટે આપણે ભણાવવું જોઈએ અને એના ઉદ્દેશો. હવે તરતનો મુદ્દો શિક્ષક મિત્રો જે આવે છે એ આ આવે છે કે ભણાવવી તો છે, એ તો જાણે નિશ્ચિત છે, પણ એ વર્ગખંડમાં કેવી રીતે ભણાવવી, એટલે કે
કેવી રીતે જે વસ્તુ છે, મૂળ વિષય વસ્તુ છે અથવા તો વિષય છે, એને ભણાવવા માટે શું કરી શકાય અને કેવી રીતે કરી શકાય, એની જે વાત છે એ પેડાગોજી કહેવાય છે, અધ્યાપન શાસ્ત્ર કહેવાય છે. તો આપણે એને વિશે ટૂંકમાં થોડીક વાત મૂકવી છે. ભાષાનું અધ્યાપન શાસ્ત્ર, જેને અંગ્રેજીમાં આપણે પેડાગોજી કહીએ છીએ, એમાં તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે હેતુસરની પ્રક્રિયાઓ. હવે આપણો હેતુ નિશ્ચિત હોવો જોઈએ અને એને માટેની પ્રક્રિયાઓ કેવી રીતે, તો વિદ્યાર્થીઓ ચોક્કસ હેતુસરની પ્રક્રિયાઓ દ્વારા ભાષા વધુ સારી રીતે શીખે છે. અહીંયા બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ પ્રક્રિયાઓ તો વર્ગખંડમાં અનેક રીતે થતી હોય છે, આપણે બધા કરીએ છીએ. જુદી જુદી પ્રક્રિયાઓ ભણાવતી વખતે વિદ્યાર્થીઓ પાસે કરાવીએ છીએ ને કરે પણ છે. પણ ત્યાં એક બહુ જ મહત્ત્વનો શબ્દ છે હેતુસરની પ્રક્રિયાઓ. એટલે આપણે ભાષા સાહજિક રીતે પણ બાળક તો ભણે છે, જન્મ સાથે જ એ ભાષાને પામવા લાગે છે, સાંભળીને, જોઈને, બીજાની નકલ કરીને. એ રીતે એ ભાષા તો એનામાં સંક્રાંત થતી જાય છે ધીમે ધીમે. પણ અહીંયા જે શિક્ષક તરીકેની, ખાસ કરીને ભાષા શિક્ષક તરીકેની જે આપણી ભૂમિકા છે એ એવી છે કે આપણે જે કંઈ પ્રવૃત્તિઓ કરાવીએ અથવા તો પ્રક્રિયા જે થાય વર્ગખંડમાં, જે કંઈ આપણે કરી રહ્યા છીએ ત્યાં આપણે સ્પષ્ટ હોવા જોઈએ કે આપણે આ જે કંઈ રમત રમાડી રહ્યા છીએ, કોઈ ગીત ગવડાવી રહ્યા છીએ, કાવ્ય સંભળાવી રહ્યા છીએ, નાટકનો કોઈ સંવાદ એમને કરાવી રહ્યા છીએ એમના દ્વારા, તો સંવાદ ખાતર સંવાદ નથી, કવિતા ખાતર કવિતા પણ નથી. અહીંયા આપણો હેતુ એઝ અ ટીચર સ્પષ્ટ છે કે આપણે આ પ્રવૃત્તિ જે કરાવી રહ્યા છીએ એમાં જે પ્રક્રિયા થવાની છે એમાં બાળક એટલે કે આપણો વિદ્યાર્થી આ વસ્તુ શીખવાનું છે, ભાષાનો આ મુદ્દો શીખવાનો છે. એટલે કે જે હમણાં હરેશભાઈએ જે વાત કરી એ કોઈ ચોક્કસ પ્રકારની અધ્યયન નિષ્પત્તિને વળગીને આપણે આ કરીએ તો જ આપણને સાચી સફળતા એમાં મળે. જેમ કે હમણાં એમણે જે વાત કરી કે ભાઈ શ્લેષ છે, ભાષામાં કવિતામાં શ્લેષ હોય, એવી રીતે પ્રાસ હોય. તો તમે જ્યારે કોઈ ખાસ પ્રકારની કવિતા એને સંભળાવો છો, તમે ગાઈને સંભળાવી શકો, ગવડાવીને પણ થઈ શકે, અથવા તો કોઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને, તમે માધ્યમનો ઉપયોગ કરીને સરસ મજાનું ગીત સંભળાવો છો, તો વિદ્યાર્થીને એવું લાગે કે મનોરંજન છે. પરંતુ આપણે સ્પષ્ટ છીએ કે મનોરંજન તો છે જ, પણ સાથે સાથે અહીંયા ચોક્કસ પ્રકારના જે શબ્દો છે, અંત્યાનુપ્રાસ છે અથવા તો કોઈ જગ્યાએ શ્લેષ છે, તો એ બાળકનામાં સંક્રાંત થાય, બાળકે પામે, શીખે અને એ રીતે ભાષાનું શિક્ષણ થાય. સાથે સાથે બીજો અગત્યનો મુદ્દો સ્ક્રીન પર તમે જોઈ શકો છો, સંતુલિત અભિગમ. આ અભિગમ જે આપણો છે સંતુલિત હોવો જોઈએ. આ વિશે તમે બધા સુજ્ઞ છો અને સમજી શકો છો કે કેવી રીતે સંતુલિત અભિગમ. તો મિત્રો, ઘણીવાર આપણે ભાષાનું જે કાર્ય કરતા હોઈએ છીએ, મારો પોતાનો પણ સ્વાનુભવ છે કે આપણે ઘણીવાર માત્ર કામ થતું હોય તો લેખનમાં જ થતું હોય, માત્ર એ તરફ જ ધ્યાન લખાવ્યા કરતા હોઈએ આપણે, ક્યારેક આપણે માત્ર ને માત્ર વંચાવ્યા કરતા હોઈએ. તો એ અભિગમ આપણો સંતુલિત ન ગણાય. સંતુલિત એ રીતે કે ભાષાને પામવા માટે, એટલે ભાષાના જે કૌશલ્યો એને આત્મસાત થાય એ માટે આપણે બધી રીતે દરેક કૌશલ્ય તરફ ધ્યાન આપીએ. અહીંયા લખ્યું છે કે સાક્ષરતાના સંતુલિત અભિગમ મારફતે વિદ્યાર્થીઓ વધારે સારી રીતે શીખે છે. શીખવાનું તો થવાનું જ છે, પણ વધારે સારી રીતે શીખવવા માટે સાક્ષરતાનો સંતુલિત એટલે કે બધી રીતે બધા પાસા એમાં આવી જતા હોય. આપણા પાઠ્યક્રમમાં પણ આપણે એ રીતનું ધ્યાન રાખ્યું હોય છે કે ભાઈ બધી વાત એમાં આવી જાય, બધા વાના આવી જાય. પરંતુ મિત્રો, ઘણીવાર આપણી એવી ગેરસમજ થતી હોય છે કે પાઠ્યપુસ્તક આપણે ભણાવી દીધું, ગુજરાતીનું પાઠ્યપુસ્તક મેં ભણાવી દીધું એટલે કે જાણે કે મેં મારું કામ પૂર્ણ કર્યું છે. પરંતુ મિત્રો, આપ સુજ્ઞ છો અને આજે ફરીથી એ વાત કરીએ આપણે કે પાઠ્યપુસ્તક એ સંપૂર્ણ નથી, એક સાધન છે ભાષાને શીખવાનું. હરેશભાઈએ જે એમના વક્તવ્યમાં વાત કરી એમાં બધા મુદ્દા એમને જુદી જુદી રીતે આવ્યા કે તમે આ રીતે પણ શીખે. ધારો કે અહેવાલની વાત કરી, તંત્રીલેખની વાત કરી. તો ભાષા શીખવા માટે એવું નથી કે ભાઈ ચોક્કસ આ પાઠ ભણાવી દીધો એટલે સંતુલિત થઈ ગયું, બધું અભિગમ થઈ ગયો, એવું નથી. કારણ કે ભાષા તો બહુ વ્યાપક છે. આપણે વર્ગખંડમાં બાળકને સંકેત કરીએ છીએ, સૂચિત કરીએ છીએ કે આવું આવું એક નમૂનો પૂરો પાડીએ છીએ અને પછી એને એ માટે પ્રેરીએ છીએ અને એ રીતે ભાષાને એક્વાયર કરે છે, પામે છે. મૂળ તો ભાષાને પામવાની છે અને એને માટે આપણે
નમૂના રજૂ કરવાના છે, વાતાવરણ નું સર્જન વર્ગખંડમાં કરવાનું છે. અને ખરી પેડાગોજી મિત્રો એ જ છે કે આપણે પાઠને વાંચી ગયા કે એના વિશે સમજ આપી દીધી એટલે બાળકને ભાષા આવડી ગઈ એવું હોતું નથી. નવા શબ્દો આવ્યા તો એ નવા શબ્દોનું કેવી રીતે એ બાળક ઉપયોગ કરે, ઉપયોજન મળે, વ્યવહારુ ભાષામાં એનો ઉપયોગ કરે, આ બધા મુદ્દા એમાં જોડાવા જોઈએ. પછીની જે વાત છે ભાષાના અધ્યાપન શાસ્ત્રમાં મિત્રો એ છે સતત મહાવરો. હવે અહીંયા જે વાત છે એ તમે આમ તો સમજો છો કે નવી વાત જે કંઈ શીખે છે વિદ્યાર્થી, ભાષાના સંદર્ભે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાષામાં કશું કે નવું શીખે છે, કોઈ શબ્દ પ્રયોગ શીખે છે, નવા શબ્દો શીખે છે, જોડાક્ષર. આ તો મોટા ધોરણની આપણે અત્યારે વાત કરવાની છે. તો મોટા ધોરણમાં જે કંઈ નવી વાત શીખે છે, ભાષાનો ચોક્કસ પ્રયોગ શીખે છે, રૂઢિપ્રયોગની હમણાં વાત થઈ તો રૂઢિપ્રયોગ કે કહેવત એ શીખે છે. એટલે તમે એમ માનો કે મેં પાટિયામાં લખાવી દીધું કે ભાઈ જાજી કીડીઓ સાપને તાણે, તો આ એક કહેવત થઈ. હવે એ કહેવતની સમજ તમે આપી દીધી, લખાવી દીધી, એટલે વાત પૂરી થઈ જતી નથી. વાત ત્યાંથી શરૂ થાય છે. શરૂ એ રીતે થાય છે કે હવે એણે આ જે કહેવત છે એ કહેવત ક્યાંક વાંચવામાં ફરીથી આવે તો એનો અર્થ એ પામે. પછી પોતે પણ કશું કે એને લખવાનું થાય, ખાસ કિસ્સામાં કે વ્યવહારમાં પણ બોલવાનું થાય કે કહેવાનું થાય, ત્યારે જ્યારે એ આ કહેવતનો ઉપયોગ કરે છે, ઉપયોજન કરે છે, ત્યારે એ ખરા અર્થમાં શીખ્યો ગણાય. હવે આપણે એક જ વાર કોઈ નવી કહેવત કે રૂઢિપ્રયોગની વાત એને કરી હોય વિદ્યાર્થીને, તો એ તરત એનો ઉપયોગ કરશે એમ માનવાને કારણ નથી. તો એને માટે જ આ મહાવરાની જરૂર છે કે વારંવાર આ કહેવત એના કાને અથડાય, એની આંખે ચડે, વાંચવામાં એના આવે. જે અધર લિટરેચરનું રીડિંગની વાત કરી સાહેબે કે જે વાંચે છે પણ એ સંદર્ભ સાથે વાંચવાની વાત પણ અહીં જોડાય છે. તો એમ કરવાથી મહાવરો થશે એનો, અને કહેવત વારંવાર એને એના સાંભળવામાં આવશે, એના કાને ચડશે અથવા એના આંખે ચડશે, તો પછી એ પોતે પણ એ કહેવતનો ઉપયોગ કરશે. અને એને માટે જ આ મહાવરાની જરૂર છે. બીજો મુદ્દો એમાંને એમાં છે કે સાહિત્યનો સંપર્ક. અહીંયા સાહિત્ય વ્યાપક અર્થમાં વપરાયેલો શબ્દ છે, મોટો શબ્દ છે, વિસ્તૃત શબ્દ છે. પરંતુ અહીંયા આપણે જે 6 થી 8ના વિદ્યાર્થીઓને લાગે વળગે છે ત્યાં સુધી જે કોઈ કૃતિ એ પાઠ્યક્રમમાં 6 થી 8ના એ ભણ્યો છે એને લગતું સાહિત્ય પણ ખરું. અને અહીંયા જુદા જુદા પ્રકારના સાહિત્યના સંપર્કમાં લાંબા સમય સુધી નિયમિતપણે રહેવાથી વિદ્યાર્થીઓની ભાષા ક્ષમતા વિકસે છે. તો અહીંયા જે પૂરક વાંચન પણ જરૂરી છે. સાહિત્યમાં છાપું પણ આવે, વર્તમાનપત્ર, કોઈ સામયિક પણ આવે, મેગેઝિન જે આવતા હોય છે એ, શાળામાં જે આવતા હોય એ, સાથે સાથે એના ધોરણ એટલે એની કક્ષાને અનુરૂપ જે પુસ્તકો હોય એ આપણે પ્રેરી શકીએ એને. અને એનાથી એનું જે આ પ્રકારનું વાંચન વધશે, સાહિત્યના સંપર્કમાં એ મુકાશે, તો એ આપોઆપ એની ભાષા ક્ષમતા છે એ વિકસશે. આપણે એમ માનીએ કે ભાઈ પાઠ કે કવિતા જે છે એ આધાર છે, એટલું જ આવડે એ સારું જ છે, પણ એટલે આપણી વાત પૂરી થતી નથી. એ તો આપણે એક નમૂનો પૂરો પાડીએ છીએ. જેમ કે ભાઈ આત્મકથાનો એક અંશ આપણે ભણાવતા હોઈએ, તો એ આત્મકથાનો અંશ તો સરસ રીતે બાળક ભણે અપેક્ષિત જ છે, એમાં કોઈ સવાલ નથી, એ તો ભણવો જ જોઈએ. પરંતુ એના માધ્યમથી એ આત્મકથા કેવી રીતે લખાય છે, એની સ્ટાઇલ શી છે, એમાં હુંનું કથન કેન્દ્ર કેવી રીતે હુંથી લખાતું હોય છે, એમાં તટસ્થતા કેવી રીતે હોય છે, આ બધું શીખવા સમજવા માટે એને સમયની પણ જરૂર છે. અને એને માટે એને સોર્સ એટલે જે કહેવાય કે જે કંઈ બીજી સાહિત્યની જે ચોપડીઓ છે, પુસ્તકો છે, એ એને મળવા જોઈએ. અને એ મળે તો એને ખબર પડે કે આમાં આ રીતે થાય છે. તો ભાષા ક્ષમતાનો જે વિકાસ છે એ હમણાં સાહેબે વાત કરી એમ હવે 6 થી 8 ધોરણોમાં એને વધારેમાં વધારે જેટલી આપણે કરી શકીએ એની ભાષાને સમૃદ્ધ અને સક્ષમ એ અપેક્ષિત છે. કારણ કે પછી 9માંથી ઉપલા ધોરણમાં એ સાહિત્ય જે કહીએ, સાહિત્યના વિવિધ સ્વરૂપો વિશે એને ભણવાનું છે. અને ત્યાં જો એની પાસે અપેક્ષિત ભાષા ક્ષમતા નહીં હોય તો એ જે સ્વરૂપો સમજવા, ભાષાને ખરા અર્થમાં પામવી, એના ઊંડાણમાં જવું, એ બધી વાતમાં ક્યાંક નબળાઈ રહી જશે.
એટલે આ ખૂબ જ મહત્ત્વનો આ મુદ્દો બને છે. એ પછી છે કે વિવેચનાત્મક શ્રવણ અને મૌખિક અભિવ્યક્તિ, વાંચન કૌશલ્યોનો વિકાસ, શીખવા માટે વાંચવું. મિત્રો, અહીંયા જે શબ્દો જે બે મહત્ત્વના છે, એક તો વિવેચનાત્મક શબ્દ જે છે, શ્રવણ ખરું પણ વિવેચનાત્મક, એટલે સાંભળવું એ ભાષા માટેનું એક મહત્ત્વનું કૌશલ્ય છે. સાંભળીને આપણે ભાષા શીખીએ છીએ, પામીએ છીએ, અથવા આદાન પ્રદાન પણ એમાં એ માધ્યમ બને છે. પણ એ વિવેચનાત્મક જે શબ્દ છે ખૂબ મહત્ત્વનું છે, ક્રિટિકલ શબ્દ જેને કહીએ. એટલે કશુંક સાંભળીને એમાંથી આપણે આપણો અભિગમ તારવીએ કે આમાં આમ કહ્યું છે બરાબર છે અથવા આમ કહ્યું છે બરાબર નથી. એ જે વિવેચનાત્મક શ્રવણ, કશુંક પણ જ્યારે આપણે સાંભળીએ છીએ, તમે અત્યારે મને સાંભળી રહ્યા છો, તો એમાંથી તમે તારવો તો છો ને મુદ્દા. તો એ વિવેચનાત્મક શ્રવણનું ખૂબ મહત્ત્વ છે. વિવેચનાત્મક વાંચન પણ હોય એ રીતે વિવેચનાત્મક શ્રવણની અહીંયા વાત છે. અને સાથે સાથે મૌખિક અભિવ્યક્તિ, આ બધું આપણે વર્ગખંડમાં અધ્યાપન કરાવતી વખતે પેડાગોજી કેવી રીતે વાપરી શકીએ એના માટેના મુદ્દા છે. તો આ મુદ્દા તો એક આધાર છે, એને આધારે તમારે વર્ગખંડમાં આ બધી પ્રક્રિયા કરાવવાની છે. મૌખિક અભિવ્યક્તિ પણ ભાષાનું એક મહત્ત્વનું એ મુદ્દો છે કે આપણે સારી રીતે મૌખિક અભિવ્યક્તિ જ કરી શકીએ તો એ ભાષાનું કૌશલ્ય સિદ્ધ થયું ગણાય. તો આ બે જે મુદ્દા છે કે કશુંક સાંભળીને આપણે એમાંથી તારવીએ, સારવીએ પણ કહેવાય, તો એ પ્રકારના શ્રવણના નમૂના અને એને માટે વિદ્યાર્થીઓને પ્રયુક્તિ આપણે કરાવી શકીએ અને વર્ગખંડને આપણે એકદમ લાઈવ, જીવંત બનાવી શકીએ. ભાષાનો જે વર્ગખંડ છે એ માત્ર ચોક એન્ડ ટોક મેથડવાળો ન હોય, માત્ર શિક્ષક બોલતા હોય એવું ન હોય. કારણ કે એમાં તમારે ભાષા બાળકને વધારે એના કાને શબ્દો જેટલા વધારે અથડાય, જુદા જુદા નવા શબ્દો, વાક્યો, શબ્દ પ્રયોગો, આ બધું એ કરી શકે, એ સાંભળી શકે અને બોલી શકે અને નિર્ભયતાથી પોતાની વાત મૂકી શકે, અભિવ્યક્ત થઈ શકે, એ પ્રકારે આપણે જે પેડાગોજીનો ઉપયોગ થવો જોઈએ. અને પેડાગોજીને લગતી આપણે તાલીમ પણ થઈ છે અને એના આપણે ઉદાહરણો સાથે શીખ્યા પણ છીએ, તો એનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે બીજો જે મહત્ત્વનો મુદ્દો છે કે શીખવા માટે વાંચવું, બહુ જ અગત્યનો આ મુદ્દો છે ને NEPમાં પણ આને વિશે વાત થઈ છે કે શીખવા માટે વાંચવું એટલે માત્ર આપણે વાંચન જરૂરિયાત માટે કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે પાઠ્યપુસ્તક બાળક વાંચે, બીજું કશુંક વાંચે, પણ એ મારે કશુંક શીખવું છે એને માટે હું વાંચું. તો આ વાંચન કૌશલ્યના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો આ પોઈન્ટ છે, મહત્ત્વનો મુદ્દો છે કે જે વાંચું છું એનાથી હું શીખું એમ. તો એ શીખવા માટેનું વાંચન પણ બાળક કરે, એ માટેની પણ પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓનો આપણે ઉપયોગ વર્ગખંડમાં કરવો જરૂરી છે. હવે અહીંયા વ્યવહારુ વાંચન કૌશલ્યની વાત પણ છે. હમણાં હરેશભાઈના વ્યાખ્યાનમાં આ મુદ્દો હતો જ કે ભાષા એને વ્યવહારમાં પણ વાપરવાની છે ને, માત્ર પરીક્ષા પૂરતું તો નથી ને. જેમ કે આપણે પરીક્ષામાં એને પેપર આપ્યું ને એણે જવાબો લખ્યા, ઉત્તર લખ્યા અને વાત પૂરી થઈ, એમ નથી. સમગ્ર જીવન દરમિયાન એને ભાષાનો ઉપયોગ કરવાનો છે. તો વ્યવહારમાં વાંચન કૌશલ્ય કેવી રીતે? તો અરજીઓ, પત્રો, અહેવાલ, આમંત્રણ પત્રો, ઈમેલ, નિબંધો, પોસ્ટર્સ અને પરિપત્રો, આ બધી જ વસ્તુઓ તમે જોઈ શકો છો કે એને વ્યવહારમાં આનો ઉપયોગ કરવાનો થશે. સામાન્ય રીતે નિબંધ લેખન આપણે વર્ગખંડમાં કરાવીએ શાળા કક્ષાએ તો બરાબર છે, પણ અરજી લેખન, પોતે નોકરી માટેની અરજી હોય, બીજી કોઈ વિનંતી માટેની અરજી હોય, સરકારશ્રીમાં અરજી કરવાની થાય, પત્ર લખવાનું થાય. હવે સામાન્ય રીતે સામાજિક વ્યવહાર માટેના પત્રો ભલે ઓછા લખાય છે કારણ કે બીજા માધ્યમો આવી ગયા, પણ સરકારી પત્રો તો આજે પણ લખવાના થાય છે, વાંચવાના થાય છે, જવાબ આપવાના થાય છે. એવું વ્યવહારમાં દરેક નાગરિકને એનો અનુભવ કરવાનો થાય છે. તો એની સ્ટાઇલ એ કેવી રીતે લખાય, એમાં વિચાર કેવી રીતે મુકાય, કોઈ પ્રવૃત્તિ થઈ, કોઈ કાર્યક્રમ યોજાયો હોય તો એનો અહેવાલ પણ લખવાનો થાય 300 જેવા શબ્દોમાં, ઓછા શબ્દોમાં વાત મૂકવાની હોય, મહત્ત્વનો મુદ્દો એમાં સ્કીપ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું હોય. તો આ બધી બાબતો જે છે એ વિદ્યાર્થી શીખી શકે એને માટે આપણે એના પ્રયોગ કરાવવો જોઈએ, પત્ર લેખન કરાવવું જોઈએ
અહેવાલ પણ શાળામાં કોઈ પ્રવૃત્તિ થઈ હોય તો બાળકો એનો અહેવાલ લખે, જાતે લખે અને શિક્ષક એમાં માર્ગદર્શન આપે. તો આ અધ્યાપનમાં આ બધા જ મુદ્દાને આપણે આમે જ કરવા જરૂરી છે. આજના સંદર્ભે ઈમેલ પણ આજની તાતી જરૂરિયાત છે અને વિદ્યાર્થી એ પણ સારી રીતે શીખે તો ભવિષ્યમાં એને બધું ઉપકારક થાય. પોસ્ટર્સનું વાંચન, પોસ્ટર્સમાંથી અર્થ તારવવો, પોસ્ટર્સ તૈયાર કરવા, પરિપત્રો વાંચવા સમજવા, આ બધા જ જે મુદ્દાઓ છે એ એને લગતા જ છે. સાહિત્ય વાંચન કૌશલ્ય આ સપ્તાહની શૈલી કે આ સપ્તાહનો વિષય જેવી પ્રયુક્તિ આમાં કામ લાગી શકે કે ભાઈ સાહિત્ય વાંચનના કૌશલ્ય એટલે શું કે કયું સાહિત્ય કેવી રીતે વંચાય. તો એને માટે સપ્તાહનું પણ આયોજન થાય અને શાળા કક્ષાએ પણ આ વસ્તુ કરી શકાય. એમાં બધા જ વિદ્યાર્થીઓને ભાષા શિક્ષણનો લાભ મળી શકે છે. અને હવે અંતિમ જે મુદ્દો છે એ આપણે જોઈએ કે નિબંધ, અરજી, ઈમેલ, બ્લોગ, સોશિયલ મીડિયા, પોસ્ટ અને કમેન્ટના નમૂના, પ્રૂફ રીડિંગ, સ્વતંત્ર લેખન, આ બધા જ મુદ્દાઓ જે મિત્રો છે એ લેખનના છે. અને લેખન કૌશલ્ય મૌલિક થાય. હમણાં જેમ વાત થઈ કે ભાઈ ગાઈડમાંથી રેડીમેડ કશું બાળક લખે તો એ તો અનુલેખન છે, નકલ છે. અહીંયા મૌલિક રીતે એ લખે. પ્રૂફ રીડિંગ તમે એને કરવા આપો, એમાં ભૂલ શોધવાની પ્રવૃત્તિઓ કરાવી શકાય. એને સોશિયલ પોસ્ટના એની સમક્ષ નમૂના રજૂ કરવામાં આવે, બ્લોગ વાંચી સંભળાવી શકાય. આ બધા જ મુદ્દાઓ એટલે ટૂંકમાં વ્યાપક રીતે આપણે ભાષા શિક્ષણ કરીએ એવી તક છે અને અવસર છે અને એ માટે આપણે નિમિત્ત બનવાનું છે મિત્રો. તો હું માનું છું ત્યાં સુધી કે અધ્યાપન શાસ્ત્ર જે છે એ હાઉ ટુ ટીચ, કેવી રીતે આપણે વર્ગખંડમાં કામ કરીએ. દરેક વર્ગખંડની પોતાની જરૂરિયાતો હશે, પોતાના પ્રશ્નો હશે, એને પોતાની રીતે આપણે એના ઉપર કામ કરીશું તો અચૂક પરિણામ મળશે. ધન્યવાદ. આભાર કલ્પેશભાઈ. બંને મિત્રોએ આપણને 6 થી 8ના સંદર્ભમાં ભાષા શિક્ષણ કેવી રીતે કરવું અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં કેવી રીતે વર્ગખંડમાં પ્રક્રિયા કરવી એના વિશે પ્રકાશ પાડ્યો છે. હરેશભાઈએ આપણને કેરિક્યુલર ગોલ, ક્ષમતા અને ક્ષમતા સુધીની વાત કરી છે. લર્નિંગ આઉટકમ પર આપણે વિચાર કરવાનો થાય. આપણે વિચારીએ છીએ કે લર્નિંગ આઉટકમના આધારે આપણે શિક્ષણ કાર્ય કરવાનું છે. તો લર્નિંગ આઉટકમ કોની સાથે જોડાયેલા છે? એ ક્ષમતા સાથે જોડાયેલા છે અને અંતે એ ધ્યેય સાથે જોડાયેલા છે. તો એની સમજ સરસ રીતે હરેશભાઈએ આપણી સમક્ષ મૂકી છે. અને આ બાબતો આપણે વર્ગખંડમાં કેવી રીતે લઈ જવી, કઈ પદ્ધતિ પ્રયુક્તિનો ઉપયોગ કરવો, કઈ કઈ પ્રક્રિયાઓ કરાવવી, કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી, એના વિશે આપણને કલ્પેશભાઈએ સરસ માર્ગદર્શન આપ્યું છે. બંને મિત્રોનો આ તકે આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે વિનંતી એ છે તજજ્ઞ મિત્રોને કે આપણી આ વખતે જે ટીચર એડિશન તૈયાર કરી છે એમાં બધે જ આપણે QR કોડનો ઉપયોગ કર્યો છે. આપણી શિક્ષક આવૃત્તિ છે એ દીક્ષા પ્લેટફોર્મ પર પણ મૂકવામાં આવી છે અને GCRTની વેબસાઇટ પર પણ મૂકવામાં આવી છે. તજજ્ઞ મિત્રોને વિનંતી છે કે દીક્ષા પ્લેટફોર્મ પર આપણું ગુજરાતનું નોમિનેશન વધુ થાય તે માટે શિક્ષક આવૃત્તિમાં જ્યાં આવા અવસરો આપવામાં આવ્યા છે એનો ઉપયોગ કરે, લોગિન કરાવે દીક્ષા પ્લેટફોર્મ પર અને એના માધ્યમથી કેટલીક જગ્યાએ કેટલાક લર્નિંગ સેન્ટર પર એવી સમસ્યાઓ છે કે હજી ટીચર એડિશન નથી પહોંચી શકી. તો એવા કિસ્સાઓમાં તમે ઓનલાઈન આ શિક્ષક આવૃત્તિ બતાવીને જે શિક્ષક આવૃત્તિ આધારિત પ્રવૃત્તિઓ મૂકવામાં આવી છે એની વાત જો એના માધ્યમથી કરવામાં આવશે તો હું એવું માનું છું કે સરસ રીતે અને અસરકારક રીતે આ પ્રક્રિયા થશે. આપ સૌનો આ તકે અહીં જોડાયા છો, સરસ રીતે બંને મિત્રોએ માર્ગદર્શિત કર્યા છે. આ બાબતો વર્ગખંડમાં થાય. ફરી હરેશભાઈની જે વાત આવી છે કે સ્નાયુના વિકાસ માટે આપણે બાળકને રમકડા સુધી લઈ જઈએ, એવી રીતે ભાષાના વિકાસ માટે આપણે ભાષાની વિવિધ પ્રવૃત્તિઓનો ઉપયોગ વર્ગખંડમાં કરીએ. તે આ આજની સેશનનો અપેક્ષિત મુદ્દો છે. આપ સૌ અહીં જોડાયા તે બદલ આભાર. આ સેશનને આપણે પૂરું કરીએ છીએ.